વાત હવે દેશના સમાચારની, દુનિયાના સમાચારની વચ્ચે કરવી એટલે જરૂરી છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગે શપથ લીધા. ઇનોગ્યુરેશન એમનો જે સમારોહ હતો, સેરેમની હતી, અને એના પછી એમની જે સ્પીચ એમની આવી, એ સ્પીચનો કદાચ પ્રભાવ તમે કહી શકો. ભારતીય શેર માર્કેટ કડડભૂસ થયું છે, અને દરેક વખતે તૂટતા માર્કેટને તમે કરેક્શન નથી કહી શકતા. એટલે નિષ્ણાંતોએ કરેક્શન શબ્દ દરેક વખતે ક્રેશ થતા માર્કેટ માટે તો ન જ વાપરવો જોઈએ. એમણે એ સ્વીકારવું પડશે કે શેર માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. ભારતીય શેર બજારમાં ગુજરાતીઓ માટે આ એટલે સૌથી મહત્વના સમાચાર છે, કેમ કે ગુજરાતીઓને એમાંય અમદાવાદીઓનો બહુ જ મોટો હિસ્સો છે માર્કેટમાં. લાખો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અમદાવાદ જેવા શહેરમાંથી, સુરેન્દ્રનગરમાંથી, જામનગરમાંથી, સુરતમાંથી, રાજકોટમાંથી થઈ રહ્યું છે. એટલે નાનામાં નાનો માણસ પણ જો પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી રહ્યો છે, હજુ એ ગુજરાતનો ખૂબ મોટો હિસ્સો એવો છે, કદાચ 70% ઉપરનો હિસ્સો એવો છે કે જેનું ડીમેટ એકાઉન્ટ નથી પોતાનું. પણ ધીરે ધીરે એ દિશામાં માણસો જઈ રહ્યા છે. એ જવાનું કારણ એ છે કે રિટર્ન મળતું નથી પૈસાનું. લોન મોંઘી થતી જાય છે, પણ તમે જ્યારે બેંકમાં એફડી કરો છો ત્યારે તમને 5 થી 7% મેક્સિમમ વળતર મળી રહ્યું છે. પીપીએફમાં વ્યાજદર નથી મળતા, કિસાન વિકાસ પત્રમાં સારા વ્યાજદર નથી મળતા, દરેકને દીકરી નથી, બાકી સુકન્યા સમૃદ્ધિમાં થોડા ઘણા સારા મળે છે, બાકી એના સિવાય વ્યાજદર બહુ સારા મળી નથી રહ્યા. અને એટલે જ માણસો પાસે શેર માર્કેટ કે એસઆઈપી સિવાય કોઈ બીજા વધારે ઓપ્શન રહ્યા નથી. દર થોડા વર્ષે એવી જાહેરાતો આવે છે કે ભાઈ એસઆઈપી બહુ જ સારું વળતર આપશે. 2024ની શરૂઆતમાં પણ નિષ્ણાંતોએ કહ્યું હતું કે માર્કેટ બહુ જ સારું રિટર્ન નહીં આપી શકે. 24માં પણ એ જ થયું. આખું વર્ષ પૂરું થયું અને આખા વર્ષમાં નિષ્ણાંતો એવું કહેતા રહ્યા કે કરેક્શન. ઘણા બધા શેર્સ છે કે જે ખૂબ પ્લસ થયા છે, પણ તમે જ્યારે એવરેજ નિફ્ટીની કે પછી નિફ્ટી બેંકની કાઢો છો કે સેન્સેક્સના જે ટોપ શેર્સ છે એની કાઢો છો, ત્યારે તમને સમજાય છે કે માર્કેટ એટલું એવરેજ રિટર્ન નથી આપી રહ્યું જેટલું અપેક્ષા સાથે લોકો માર્કેટમાં એન્ટર થતા હોય છે. 2025ની શરૂઆત પણ શેર માર્કેટ માટે બહુ જ સારી નથી દેખાઈ રહી. અને એ બધાની વચ્ચે યુએસએના નવા રાષ્ટ્રપતિ હવે બની ચૂક્યા છે. 43માં, 45માં અને ફરીથી 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એમણે ખાસી બધી વાતો કરી છે, અને એમનું એક વાક્ય બહુ જ મહત્વનું છે. આખી સ્પીચ તો હું તમને સંભળાવી નહીં શકું. જો બાઇડન અને કમલા હેરિસ એમની બાજુમાં હતા, અને ગયા 4 વર્ષમાં અમેરિકાની કેવી પથારી ફરી છે એ રીતે એ પોતાની પુરોગામી સરકારને ખૂબ ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા, ટીકા કરી રહ્યા હતા. કોઈ પણ લોકતંત્રની, એ ભારતનું હોય કે દુનિયાનું કોઈ પણ લોકતંત્રની સુંદરતા જ આ છે કે તમે ક્રિટિસાઇઝ કરી શકો છો, તમે ટીકા કરી શકો છો. એની અંદર રચનાત્મક અભિગમ હોવો જોઈએ, અને આવનારા સમયમાં અમે શું બદલવા માંગીએ છીએ એનું એક વિઝન હોવું જોઈએ. ટ્રમ્પે ટીકા તો કરી, પણ એના પછી એ શું કરવા માંગે છે એનું વિઝન રજૂ કર્યું. એમણે કહ્યું કે ગલ્ફ ઓફ મેક્સિકો હવે આપણે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખીશું. એમણે કહ્યું કે પનામા કેનાલ હવે આપણે ગિફ્ટ આપી હતી, આપણે પાછી લઈ રહ્યા છીએ. સૌથી મહત્વની વાત ભારત સંદર્ભે એ હતી, એક તો ગેરકાયદેસર પ્રવેશ અને ઘૂસણખોરી બંધ કરાવી છે. આ સમાચાર ગુજરાતીઓને એટલા માટે, જેમ માર્કેટના સમાચાર બહુ લાગુ પડે છે, એમ આ સમાચાર પણ એટલે લાગુ પડે છે કેમ કે ડિંગુચાનો એ પરિવાર હોય જેનો કિસ્સો આખી દુનિયામાં ચર્ચાયો, કે દર બીજા દિવસે અનેક એવા પરિવારો કે જે કેનેડાની કે પછી મેક્સિકોની કે પછી જંગલમાંથી પસાર થઈને એટલી યાતના, ભૂખ, તરસ બધું જ સહન કરીને અમેરિકામાં ઘૂસી જવા માંગે છે. એ અમેરિકામાં ઘૂસી જવા માંગતા અને ગેરકાયદેસર રીતે જતા પરિવારો માટે લટકતી તલવાર એ છે કે પ્રેસિડેન્ટ બનતાની સાથે એમણે પહેલો નિર્ણય પોતાનો એ જાહેર કર્યો કે એ સેનાને સધન બોર્ડર પર મોકલી રહ્યા છે, અને એ બોર્ડર પર મોકલીને ઘૂસણખોરી કરતા માણસોને રોકશે, અને એમને પકડીને છોડી નહીં દેવામાં આવે, એમને ત્યાં પાછા મોકલી દેવામાં આવશે. એ લોકો માટે ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી શબ્દ વાપર્યો છે. ભારતીયોનો હિસ્સો એમાં ખાસો ઓછો છે. બીજા બધા દેશમાંથી ત્યાં વધારે લોકો ઘૂસણખોરી કરે છે, એ નુકસાન પણ બહુ કરે છે અમેરિકાને. એટલે અમેરિકાના દ્રષ્ટિકોણથી એમની સરકાર માટે બહુ મહત્વનો નિર્ણય છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નિર્ણયો સંભળાવી રહ્યા હતા ત્યારે એમને સતત સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળી રહ્યું હતું. એટલે ઊભા થઈને લોકો એમના માટે તાળીઓનો ગડગડાટ પણ કરી રહ્યા હતા. એ અમેરિકન મિજાજ બતાવે છે. 7 સ્વિંગ સ્ટેટમાં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતી મળી, કોંગ્રેસમાં એમની જે રીતે બહુમતી થઈ, એની અસર ત્યાં કેપિટોલમાં દેખાતી હતી, જે રીતે લોકો એમને સતત તાળીઓથી વધાવી રહ્યા હતા. ભારતના સંદર્ભે મહત્વનો નિર્ણય ટેરિફ અને ટેક્સીસનો છે. એમણે કહ્યું કે શું કામ તમે અમેરિકન્સ પાસેથી ટેક્સ લઈને અમેરિકાને આગળ વધારશો? અમે એવું નહીં કરીએ. અમે અમેરિકામાં ખાલી ઇલેક્ટ્રિક કારની વાત હોય, એમણે કહ્યું કે સોનું તો આપણા પેટાળમાં છે, આપણે એને વાપરીશું, આપણે ઓઇલ ને ગેસ ને બધું જ વાપરીશું, જૂની સરકારોની જેમ નહીં કે આ જ પ્રકારની ચોક્કસ કાર વાપરો, ઇલેક્ટ્રિક કાર જ હોવી જોઈએ. એટલે જે નિર્ણયોમાં છેલ્લા 4 વર્ષમાં અમેરિકા સહભાગી હતું, એ બધા જ નિર્ણયોમાંથી હવે અમેરિકા બહાર નીકળી રહ્યું છે, અને નીતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. અને એ બદલાતી નીતિમાં
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એ ભારતીય કંપનીઓ કે જે અમેરિકામાં આવીને બિઝનેસ કરે છે, આપણે એના પર ટેરિફ અને ટેક્સીસ લગાડીશું. દરેક દેશ આ કરે છે. અમેરિકાના નિર્ણયને એમના દ્રષ્ટિકોણથી જોઈશું તો એ હકીકત છે. ભારતમાં કોઈ પણ વસ્તુ આવે છે, આપણે કોઈ પણ ઇમ્પોર્ટેડ વસ્તુ લઈએ છીએ, શું કામ એટલી મોંઘી હોય છે? કેમ કે બહારથી વસ્તુ જે આવે છે એ 100 રૂપિયાની વસ્તુ ભારતમાં સીધી 200, 250, 300 રૂપિયા એટલે થઈ જાય છે કેમ કે એના પર ટેક્સીસ લાગે છે. તો ભારતની સરકાર જ્યારે એના પર ટેક્સીસ લગાડે છે તો અમેરિકાની સરકાર જ્યારે આવું કહેશે ત્યારે એ નેગોસિએશન પર આધાર રહેવાનો છે કે વાતચીતમાં, સંવાદોમાં, ડિપ્લોમસીના ધોરણ પર આપણે કેટલું આપણી તરફેણમાં આખી વાતને લઈ જઈ શકીએ છીએ. પણ વર્તમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ છે એની ભારતીય શેર બજાર પર અસર બહુ જ સારી નથી અને એટલા માટે એમની સ્પીચ બહુ જ જબરદસ્ત છે. ભારત માટે કેવી છે એનો જવાબ શેર માર્કેટે આપી દીધો છે. એકદમ સંક્ષિપ્તમાં ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળીએ અને હા, સૌથી મહત્વનો નિર્ણય WHOમાંથી એમણે નીકળી જવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ પ્રકારની સંસ્થાઓની ટીકા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા આવ્યા છે. હકીકત એ છે કે યુનાઇટેડ નેશન્સ હોય કે WHO પોતાની રિલેવન્સી એ લોકો ગુમાવી રહ્યા છે. એમની વિશ્વસનીયતા પર બહુ સવાલો છે. દુનિયાભરમાં યુદ્ધ થતું હોય ને UN ને NATO ને બાકી બધી સંસ્થાઓ ખાલી વાતો જ કરતી હોય, દુનિયામાં બીમારીઓ ફેલાતી રહેતી હોય અને બીમારીના નામે ચોક્કસ દેશો આતંક ફેલાવતા હોય, વાયરસનો હથિયારની જેમ ઉપયોગ થતો હોય, દુનિયાભરના અર્થતંત્ર ઠપ થઈ જતા હોય, ત્યારે WHO જેવી સંસ્થાની વિશ્વસનીયતા અને કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે WHO માટે. ખૂબ બહુ જ બધા મુદ્દાઓ છે પણ એકદમ સંક્ષિપ્તમાં એમની સ્પીચનો એક અંશ સાંભળીએ જેમાં એ ટેક્સ, ટેરિફ, પનામા, મેક્સિકો જેવા મુદ્દા પર વાત કરી રહ્યા છે. And by invoking the Alien Enemies Act of 1798, I will direct our government to use the full and immense power of federal and state law enforcement to eliminate the presence of all foreign gangs and criminal networks, bringing devastating crime to U.S. soil, including our cities and inner cities. America will reclaim its rightful place as the greatest, most powerful, most respected nation on earth, inspiring the awe and admiration of the entire world. A short time from now, we are going to be changing the name of the Gulf of Mexico to the Gulf of America, and we will restore the name of a great president, William McKinley, to Mount McKinley, where it should be and where it belongs.